હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં હશો એવી આશા સાથે આજના દિવસની શરૂઆત કરીએ. તો આજે અમે સુરત રોકાયા હતા અને સુરતથી હવે નીકળી ગયા છે સાપુતારા જવા માટે. તો સુરતમાં એકદમ મસ્તની સવાર થઈ ગઈ છે અને રીધુને બધા અમે કાકાની રૂમ પરથી તૈયાર થઈને નીકળી ગયા છે અને હવે જઈએ છીએ કામરેજ. કામરેજ બે વ્યક્તિઓ આવે છે, રીધુનો ભાઈ અને એના ચાચુ. એટલે એ લોકોને લઈને પછી નીકળીએ. તો ચાલો, જય માતાજી, આજના દિવસની શરૂઆત કરીએ. બે નમૂનાની વાત કરતા હતા ને, તો બે નમૂના આવી ગયા ફાઇનલી. ચાલો, ફાઇનલી ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે. કલ્પેશ હવે ગાડી ચલાવે છે, હું અહીંયા બેઠો બેઠો વ્લોગિંગ કરીશ અને રીધુ ડોડાની મજા માણે છે પાછળ. ચાલો, હવે ફાઇનલી ડાંગ જિલ્લામાં પ્રવેશ કરી દીધો, કારણ કે એકદમ ઘનઘોર જંગલ વિસ્તાર ચાલુ થઈ ગયેલો છે. ચાલો, કોસમાળ ધોધ 8 કિલોમીટર છે, તો ચાલો અમે ડાંગમાં પ્રથમ એવા ધોધ પર જઈશું. આ કઈ નદી છે? આ કઈ નદી છે? નથી ખબર. હા હા, ચાલો, એકદમ સીધી ઢલાન છે, એકદમ જ ચડવાનું. બહુ ચડી ગયા આપણે તો, હજી તો ચાલુ જ છે. હાય હાય, કલ્પેશ ડ્રાઈવર જો, હેવી ડ્રાઈવર. ગાડી એકદમ ઊંચાઈ પર ચડે છે ને, તો આના તમારા કાનમાં હવા ભરાય છે. એને કઈક અલગ ફિલિંગ આવે છે. ખબર નહીં, અમારે જો વધારે પડતું કંઈક થાય ને તો ઉપર બોન દેવો પડશે. તો ગાઈસ, ફાઇનલી અમે બહુ ઊંચાણવાળી જગ્યાએ પર આવી ગયા છે અને અહીંયા એકદમ ખાઈ જેવું છે, બહુ અંદર. તો ચાલો તમને બતાવું. ચાલો, હવે અમે કોસમાળ ધોધ આવ્યા છીએ અને અહીંયા એનું નામ બદલાઈ ગયું છે, અહીંયા ભીગુ ધોધ છે. તો હવે ગાડી અહીંયા પાર્ક કરી છે અને અહીંયાથી લગભગ 500-700 મીટર ચાલતું જવાનું છે. તો જઈએ. અમે ચાલો બધા ચાલતા મસ્ત જઈએ છીએ હવે ધોધ, અને ધોધ પર પહોંચવા આવી ગયા. તો ફાઇનલી અમે ધોધ પર આવી ગયા છે, પણ ધોધ જોવા માટે હજી પણ અહીંયાથી નીચે છેક અંદર જવું પડે એવું છે. તો આપણથી એટલું બધું ચલાય નહીં, એટલે આપણે હવે જવાનું સાહસ કરતા નથી અને અહીંયા જે પણ હોય એ જોઈને પાછા જઈશું. એકદમ જોરદાર અવાજ આવે છે અને અહીંયા બહુ જ નીચું છે. આજુબાજુ બધી બાજુ ડુંગરો છે ને આ વચ્ચે ખાઈ જવું. હા, ત્યાં છે છેક એ નાય છે. તો અહીંયા ધોધ પર જવાનું થોડું રિસ્કી છે, એટલે પગ દુખાવો ચાલુ થઈ જશે તો આગળ જતાં મને પ્રોબ્લેમ થશે. હજુ 2 દિવસ કાઢવાના છે, 2 દિવસ ફરવાનું છે, એટલે જેમ બને એમ એનર્જી બચાવીને રાખવું તો બીજા બધા પ્લેસો પણ ફરાય. એટલે ધોધ પર જતા નહીં અને જઈએ છીએ હવે. જો રીધુને મસ્ત ઝૂંપડી મળી ગઈ. આ ધોધ પાસે ખાવા પીવાની વસ્તુઓ પણ મળે છે, એ પણ અહીંયા લોકલ જે વધારે ફેમસ હોય ને એવી. આ ભજીયા છે, નાગલીના ઢોકળા એક નવી વસ્તુ છે, પછી મકાઈની ભેલ. એટલે એવું અમુક વસ્તુ અહીંયા પણ સ્ટોલ લાગેલા છે અને અહીંયા મકાઈ છીણીને બનાવેલા ભજીયા પણ મળે છે. એટલે અમુક એકદમ નવી જ વસ્તુઓ મળે છે. શું જોઈએ તારે? ભૂખ જાગી છે તો શું ખાવું છે? ડુઓ ખાવો છે. અત્યાર સુધી આવતા કેટલા ડુઆ ખાધા તે? એક જ ખાવો છે? બીજો ખાવો છે? ચાલો, ત્યાં ગાડી છે તો ત્યાં જઈને ખાવાનું, હમણાં નહીં. જવાનું છે હમણાં. ડોડો ખાવા માટે રિહાયો અને ફાઇનલી ધમા જોડે લેવડાયો જ છે એણે.
જ્યાં જોશે ને ત્યાં બધે જ માંગશે ઈયો. તો ચાલો ફાઇનલી અમે ધોધ પરથી નીકળી ગયા છીએ અને હવે જઈશું વઘઈ. તો એવો નાનો જ રસ્તો છે અને આ જ રસ્તા પરથી જશું. તો રસ્તામાં આવતા આવતા એકદમ જોરદાર નજારો દેખવા મળ્યો તો ઊભા રહી ગયા. તો એ જો એકદમ હાઈટ પર આવી ગયા અને એકદમ જોરદાર નજારો છે. અને વરસાદમાં પંચને મસ્ત નવડાવી દીધી છે. ચાલો અમે વઘઈમાં એન્ટ્રી લઈ લીધી છે અને આવી ગયા છે વઘઈ. વઘઈ તાલુકાની મુલાકાત બદલ આભાર. તો ચાલો વઘઈથી હવે જઈએ બોટનિકલ ગાર્ડનમાં. બરાબર ને રીધુ? વઘઈ બોટનિકલ ગાર્ડનમાં જઈએ. ત્યાં ફૂલ છોડ છે અને અહીંયા વઘઈની નજીકમાં વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન પણ આવેલું છે. એ પણ ડાંગનું અને ગુજરાતનું પણ એક ફેમસ છે. અમારે ત્યાં જવું હતું પણ પાછળથી યાદ આવ્યું કે આપણે એ ભણી ચૂક્યા છીએ કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ માનવને હરવા ફરવાની કે કંઈ પણ એ છૂટ ના હોય. અને એક સામે પણ મસ્ત ધોધ છે. અહીંયા જ્યાં જોવે ત્યાં ધોધ જ ધોધ. એટલે ચાલુ જ છે બધું. તો ફાઇનલી અમે આવી ગયા છે વઘઈ બોટનિકલ ગાર્ડનમાં અને હવે જઈએ અંદર અને બતાવીએ તમને અવનવા ફૂલ છોડ. ચાલો અહીંયાથી ટિકિટ લઈ લીધી છે અને એક વ્યક્તિનો ચાર્જ 20 રૂપિયા છે. તો ચાલો અંદર જઈએ હવે. આ અંદર એન્ટ્રી છે. ચાલો ટિકિટ આપી છે અને એન્ટ્રી આઈ એમ ઇન વઘઈ બોટનિકલ ગાર્ડન. તો આ ડાંગની એક ઝલક છે. આ દાદા બેઠા બેઠા ટોપલી બનાવે છે અને આ બેઠા બેઠા કંઈક વાટે છે એવું બતાવે છે. અને આ દક્ષિણ ગુજરાતની વારલી ચિત્રકળા એ દોરે છે. પછી આ કંઈક એમના તહેવારો પર કે એવું પેલી વાંસળી કે પીસી વગાડે છે ને એ બતાવે છે. અને આ ખેતી કામમાં જ ઉતરાયેલા લોકો છે અહીંયા. અને આ બા પણ એવી રીતના છે. અને આ કંઈક શિકાર પર નીકળ્યા હોય ને ત્યારે એ લોકોનું આવું પેલું કેવું પહેરવેશ ને એવું હોય. અને આ એક સાંસ્કૃતિક દ્રષ્ટિએ ઢોલક ને એવું બધું છે. આ છે દક્ષિણ ગુજરાતની વારલી ચિત્રકલાનું એકદમ જોરદાર ચિત્ર છે. અને અહીંયાના લોકો બધા પોતાના ઘરોની દિવાલ પર આ ચિત્રકળા એ કરે છે. એ શું છે રીધુ? ખબર છે? હાવ છે. હા એ પણ બીજું છે. અને અહીંયા બધા અલગ અલગ ઝાડવાઓના પ્લાન્ટ છે. બધાના થડ પર લેબલ મારેલા છે કે આ આનું છે, આ આનું છે એવી રીતના. એટલે આ બહુ મોટું છે. મસ્ત એડવેન્ચર વાળું છે બધું. આ જો શરીર પર અડી જાય ને તો એકદમ લાલ લાલ થઈ જાય અને ખંજવાળ બહુ જ આવે છે. તો જેને ખબર હોય ને એ કમેન્ટમાં કહેજો કે આ શું છે. અહીં દરેક પ્રકારના રોપા વેચાણથી મળશે. અહીંયા બધા જ પ્લાન્ટ અલગ અલગ જગ્યાએ લેબલ મારીને મૂકેલા છે. એકદમ મસ્ત છે. તો ચાલો ફાઇનલી વઘઈ બોટનિકલ ગાર્ડન ફરી લીધું અને આમાં
આમાં બહુ અવનવા છોડ ને બધું બહુ છે, ફરવાલાયક છે. તો અહીંયાથી 1 કિલોમીટર દૂર ગીરા ધોધ છે, તો ત્યાં ફરી લઈએ અને પછી જઈએ સાપુતારા. ચાલો ફાઇનલી ગીરા ધોધ પર આવી ગયા છે. અહીંયા પાર્કિંગ છે આ ગીરા ધોધ પર, અને ગુરુ કૃપા ગીરા ધોધ, અહીંયા રહેવાની પણ વ્યવસ્થા છે. ચાલો અમે ગીરા ધોધ આવી ગયા અને 4 જણની ટિકિટ થઈ 90 રૂપિયા. તો જઈએ હવે ચાલતા ચાલતા ત્યાં. ચાલો આ છે ફાઇનલી ગીરા ધોધ, અને આ છે વઘઈથી 1 કિલોમીટર દૂર. તો એકદમ જોરદાર માહોલ છે. જો આ છે ગીરા ધોધનું માર્કેટ. અહીંયા બધી અવનવી વસ્તુઓ મળે છે. અહીંયા માર્કેટમાં આ રાગીની પાપડી ને રાગી હા હા, અને આ રાગીના ભૂંગળા ભૂંગળા, રાગીની પાપડી છે. હા રાગીની પાપડી, આ મકાઈના છે. બરાબર, આ રાગી કહેવાય. આ બધું અહીંયાની હેન્ડક્રાફ્ટ વસ્તુઓ છે, હાથથી બનાવેલી. અને અહીંયાના બધા લોકો આ બધું કામથી એ કરે. મછલી કેવી છે? લાઈવ મછલી. વાહ, અરે ગુરુ પકડે છે ને, લે પકડ મછલી, પકડ અહીંયા પકડ. એમ કરો. ચપટી પર આવી છે એટલે કેવી છે? તો ચાલો ફાઇનલી રીધુએ આ ગાડી તો લેવડાવી, પણ એને ભણવામાં કામ લાગે અને ચલાવવામાં કામ લાગે એ ઉદ્દેશ્યથી લઈ આપી છે. ચાલો ફાઇનલી ગીરા ધોધથી હવે નીકળ્યા, અને હવે નેક્સ્ટ સાપુતારા છે. તો હવે ડાયરેક્ટ સાપુતારા જ જઈએ. બીજા રસ્તામાં આમ તેમ કંઈ ભટકવું નથી. ચાલો બધા ધોધ પતી ગયા. ગીરા ધોધ ને પેલો કયો ધોધ હતો બીજો? કોસમાડ ધોધ ને બધા ધોધ પતી ગયા. એટલે અહીંયા હવે આજના વ્લોગની સમાપ્તિ કરીએ, અને આગળની જર્ની બીજા વ્લોગમાં સ્ટાર્ટ કરીશું. તો આ વ્લોગ પણ જુઓ અને નેક્સ્ટ વ્લોગ પણ જોજો. બહુ મજા આવવાની છે, અને અમે જવાના છે સાપુતારા. તો એ વ્લોગ કન્ટિન્યુ કરજો.